ગુજરાતી હોલા અમે મોદી રાલા રાજ રે રાજ રે અમે વાવડીના પાણી ભરવા ગયા હતા પગથિયે પગ ઢળતો મને કેડ કાટો વાગ્યો મને કેડ કાટો વાગ્યો આડા પડદલિયા બંધાવો મને કેડ કાટો વાગો મને કેડ કાટો જય વાગો જય વાગો જય વાગો ઓઢણી નો રંગ લાગ્યો મારા બાપા
કાઠે કેવલો વળી વડવાઈ ભરતો જાય ઓલો કાળા માથાનો માનવી મને માયા લગાડી જાય આ પેડવાળો મને માયા લગાડી જાય આ ઉસ્તાદ આ કિશોરભાઈ માસ્ટર આ બધાય મને માયા લગાડી જાય ઓરસિયા બદલ પરની ઓઢણી નો રંગ લાગ્યો મારા રાજ બટા શું આ ઢેલ કાશીબા જેવી થઈને રખડે બટા કા શું હમે હાંજના ઉપાડા લીધા બટા કેમ પણ કેમ હા નામાં સમજણ નથી પડતી કે શું બટા પણ શું છે એ શું કાંઈ નથી બટા ખાલી તળિયા ઝાટક થઈ ગયું છે બટા એવું કેમ વાલ લીક હતો બટા કેવાનો ટાકો ખાલી થઈ ગયો લાઈટ વહી ગઈ હતી બટા ઠેક હું તો કઈક બીજું સમજતી હતી ના એટલે તળિયા ઝાટક આઘી રે તું આઘી થઈ કા એવું કેમ તું શું હવાર હવાર સવારના પોરમાં બેનો દીકરી અથવા વહુ કુવાના કાંઠે સરોવરની પારે શું કરતી હોય બાજુમાં ફરી હોય છાણાય થાપતી હોય બટા ના એવું નથી તો કેવું અમે તો પાણી ભરવા આવી છીએ બરાબર તો કેરબા લઈ બેડા લઈ આમ આમ આઘી થઈ ને આભી ભાઈ એનું કે આપણા હાટું બનાવ્યું બટા મને પણ તકલીફ છે હા ભરવામાં બહુથી બોલીશ ને તું આમ આઘી રે થોડી એટલે હા બસ હજી જા થોડી એટલે હે પાદરની પનિહારી તું છે મારી બહેન જો હા દા આ કયું રે નગર ને કોને નો રાજીઓ એવા પરદેશી વંખેડા તમે સમારા વીર જો એવા પરદેશી વંખેડા તમે સમારા વીર જો પાણી લાબાવો ગોવા ગાઠડે ઓલી સામેની નગરી પીગલ ગઢ દેખાય જો મારા વાલા ઓલી સામેની નગરી પીગલ ગઢ દેખાય જો એના રાજો રે કરે છે બલિયાર રાજવી એના રાજો રે કરે છે બલિયાર સરસ મજાની એવી અમારી પિંગલગઢ નગરી અને અમારા ધર્મના દાતા અન્નદાતા નીતિ નિયમના કહેવાય દાતા એવા બઢિયાર બાપુ અહીંયા રાજ કરે છે કા કેમ લખવા માંડ્યા લખવાન ગોળીન કોટો પૂરો થઈ ગયો બટા ભેગી ખીચામાં નથી યાદ કરાવવા વાળું કોઈ નથી પણ લખવા તમારે છે કેદું નો દોઢકોરા થયો બટા એવું છે ગોળીનું યાદ કરાવવા વાળું કોઈ નંબરે બટા અને આ તમે ઉઘારા પગી અને હાથમાં થારી છે ને કેલે બાજુ જાવ છો હું મારા કામે નીકળો છું બટા થારીમાં શ્રીફળ શ્રીફળ છે એટલે ક્યાંય માનતાય જાવ છો માનતા પૂરી કરવા જાવું ઠેક એટલે આવો છો કેલ બાજુથી આમ પોકરણ કરતી આવું ઠેઠ પોકરા ગઢથી આવો છો અને એ પાછા ઉઘારા પગે ગોળા ભેગાની માનતાથી થઈ એમ ઠેક જાય તો ના ગોરદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલા કેવું તું ને સંસ્કારીની દીકરી જય શ્રી કૃષ્ણ મને ગોર બાપા પાછા ગમે બહુ હું આઘો રહું બટા તારા જેવા ભૂત પલિત થી એમ નહીં જોવાનું કામ કર્મ કામ કરે ના જોવાનું અને ચોટલી હોય માથે કેવા આમ એનો રૂપ જ અલગ લાગે ગોર બાપા ચોટલી અમારા ધર્મની હોય બટા તમે ઉગાડો ને ઉગે એવું ન હોય બટા એમ ઠેક બીજું બધું ઠીક ગોરાણી શું કરે છે ઈ બિચારી નું ક્યાં નામ લે ગોરાણી નું નામ લીધું ને તમે કેમ આ ઢગલો થઈ ગયા બિચારી કોરોના માં ગુજરી ગઈ અરે અરે ભગવાન ગુજરી ગયા છે ટરી ગઈ બિચારી હાવ ફેલ થઈ ગયા ઓફ થઈ ગઈ મુંજાતા નહીં શું મુંજા હું કેવી બેઠી છું બસ ધરાઈ ગયો બેટા એમ નથી કેતી રાજમાં ગમે આ રજવાડામાં તમારા માટે છોકરી હું ગોતી દઈ જવાબદારી મારી હવે નથી કરવું બેટા કા અહીંયા લગીને આવી ગયો તો એટલે ગોરાણી બીમાર હતા અ, અ. ગમે
હોસ્પિટલમાં દાખલ ન કરી દેવાય? ખાનગી હોસ્પિટલમાં 22 દી કરીને 42 બાટલા ચડાવ્યા. 42 બાટલા? તારા જેવી દીકરીઓ ન હોય બેટા. એને નસું કહેવાય? આ રઘુ રઘુ નો કહેવાય. તે રઘુમાં નસુમાં બીજો ફેરી શું બેટા? આ તો પછી શું થયું? તે બાયણે આવી મને કે મોઢું જોવું હોય તો જોઈ જાવ. હવે લગભગ નથી રહી એમ કે. એટલે 42 બાટલા ચડાવ્યા, દવાખાનામાં દાખલ હતા, છતાંય તમારો મેળ ન પડ્યો? પછી જોવા ગયો હાસુ ગઈ છે બેટા ધર્મના સોગંદ ખાય. કા ઓલી હોય ક્યાં સડાવવાની હોય? ખંભે હોય અથવા કાંડામાં હોય, હાથમાં હોય. મારી દીકરી ઓછી કામ સડાવી હતી. તો ગાઈડ લઈ ગોવિંદ બાપા નીસવા પડ્યા છે. મારી ડોશી ની શું ગઈ તને ગાઈડલા ની પડી? ગજબ કહેવાય ગોવિંદ બાપા. તમારી કઠણાઈ થઈ તો, અને કઠણાઈ તો ગોવિંદ બાપા મારી છે. બેટા ખબર છે. આ તો દુખિયા ભેગા થયા એટલે દુખિયાની વાત કરાય. કોઈ સંજોગે મારું ક્યાંય ગોઠવાતું નથી. અને નકર કીધું તમને વાંધો ન હોય તો ના આપણે કાંઈ નથી બેટા, નીકળો. મારે પાણી નથી ભરવા હવારમાં ઉઠું. બરાબર છે જે છે ને. ગોરાણી તમારું કામ સિંધુ ન કરતા? બધું કરતા તું નીકળ હવે. મને લાગે છે ગોરાણી કંટાળી ગયા એટલે ગોરાણી તમને કામ કરાવતા હશે. હવે તું નીકળીને તો સારી વાત છે બેટા. જો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા આવજો. અને વર્તી ખેલા ઘરે આવજો ચા પાણી નાસ્તો કરવા. મરેલા ઉંદેડા પકડવા આવશું હો. હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં? એલા હો કે પછી મરી ગયા? 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 એ ભાઈ મારા દીકરા મોટા મોટા બંગલા હે. રાજુ અહીંયા હોય તો ખરી ને ભાઈ. ફરી સારો નહીં કરવાનો ભાઈ. તું ભાઈ રાયડું નાખ તો શું કરું ભાઈ? કોણ છો ભાઈ તમે? તને જોતા નથી લાગતું કઈક હોય એવું? નાઈ લાગે નાઈ. ના તો પ્રધાન છો બોલ. પ્રધાન બાપુ છો? હા તો લ્યો તમારું જ કામ હતું બાપુ. હા તે બોલો. બાપુને જગાડો ને કયો બહારથી કોઈ ગોરદેવ આવ્યા ને તમને મળવા માંગે. બાપુ નો જાગે તારે. જગાડીને મારા ભાઈ. નો જાગે ભાઈ, આરામમાં હોય. આરામ નકરો ન કરાય પછી. જગાડું પર તારે મારું કામ કરવું પડે. કરી દો બોલ ને ભાઈ. ગોર બાપા છો ને? હા હા તે મારા જોગું ક્યાંક ધ્યાનમાં રાખજો. કરી દો બટા. બાકી છો જાવું હમણાં મારે આમનું જાવું છે. પાકું ને? તો જ ઉઠાડું. ના ના પછી ફરી જાતા નહીં. ના ના નો ફરું ભાઈ. વાંધો નહીં. અરે બાપુ બહાર થી કોઈ ગોરદે આવ્યા છે, આપણે મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જો રાજગોર હોય તો સદમાં સહિત અંદર લઈ આવો અને રખડતા હોય તો શીખ આપીને રવાના કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. રાજગોર છો બાપુ? રાજગોરો ભાઈ. બતાવો લાયસન્સ. એ તો બધું ભૂલાઈ ગયું પણ સો રાજગોર પાકો. તો આવતા રહ્યો. પ્રણામ મહારાજ. અરે પ્રધાનજી, પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને અહીંયા શા માટે આવ્યા છો? અરે મહારાજ પોકરણ ગઢથી અરે આવ્યો છું. વાતા પંડિતજી, તમે શું બોલ્યા છો? તમને ભાન છે? પિંગલગઢ ની અંદર પોકરણગઢ નું નામ ના આવજો એટલે ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવશે. અરે મહારાજ તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમને દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, તમે આ શું બોલ્યા છો? તમને ભાન છે? હા મહારાજ. આજે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષથી આ વેર છે અને 14 વર્ષથી આ બોલા છે. માટે શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકારી. અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને. ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલ રાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. ડરી અરે ગયા. નહીં નહીં પંડિતજી, પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાયર નથી. અરે પ્રધાનજી, બાપુ રાજવાસી પુત્ર પ્રતાપને બોલાવો. હાલ જ બોલાવો. એ આજે પ્રધાને બોલાવે. પ્રતાપ આવજો રે. એ આજે પ્રધાને બોલાવે. પ્રતાપ આવજો રે. એ આવજો રાજને દરબારે આવજો. આપણા દરબાર જે પ્રધાન બોલાવે. પ્રતાપ આવજો રે. આજે કેડે રે કટારી અંગે જમર પેરા. હાથમાં શિવાલી તલવાર. હાથમાં શિવાલી તલવાર. કેડે રે કટારી અંગે જમર પેરા. જય હો પ્રતાપ બાપુ જય હો. આજે કઈ કઈ નગરી નો તો રાજવી કહેવાય.